શું તમે જાણો છો મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા શ્રી વિઠ્ઠલ રૂકમણીજીના દર્શન હવે તમે સુરતમાં જ રહીને કરી શકો છો, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હજી પણ 99% સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન લોકોને આ મંદિર વિશે ખબર જ નથી. નમસ્કાર દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં. જી હા દોસ્તો, આ છે પેશવાકાલીન શ્રી વિઠ્ઠલ રૂકમણીજીનું ઐતિહાસિક મંદિર જે સુરતના ઓલપાડ તાલુકામાં આવેલું છે. આ મંદિર આજથી લગભગ 16મી શતાબ્દી એટલે કે 400 થી 500 વર્ષ જૂનું માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં સ્થિત શ્રી વિઠ્ઠલ રૂકમણીજીની જે પ્રતિમા છે એ પંઢરપુરમાં સ્થિત શ્રી વિઠ્ઠલ રૂકમણીજીની પ્રતિમા જેવી જ આબેહૂબ દેખાય છે. કહેવાય છે કે 16મી શતાબ્દી દરમિયાન અહીં પેશવા રાજાઓએ પોતાની ભક્તિ અને પરંપરાની યાદ તરીકે આ વિઠ્ઠલ રૂકમણીજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે શ્રદ્ધાળુઓ અષાઢી એકાદશીએ મહારાષ્ટ્રમાં સ્થિત શ્રી વિઠ્ઠલ રૂકમણીજીના દર્શને નથી જઈ શકતા, એવા શ્રદ્ધાળુઓ સુરતમાં સ્થિત આ મંદિરમાં આવીને વિઠ્ઠલ રૂકમણીજીના દર્શન કરી ધન્ય થાય છે. આ મંદિર અંદરથી ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને એક નજરે જોતા તો મને એવો જ અનુભવ થયો જાણે કે હું મહારાષ્ટ્રના પંઢરપુરમાં સ્થિત શ્રી વિઠ્ઠલ રૂકમણીજીના મંદિરમાં જ ઊભો છું. તો દોસ્તો, જો હવે તમે પણ પંઢરપુરમાં સ્થિત વિઠ્ઠલ રૂકમણીજીના દર્શન કરવા નથી જઈ શકતા તો એકવાર સુરતમાં સ્થિત આ વિઠ્ઠલ રૂકમણીજીના દર્શન કરવા જરૂરથી જજો. અને જાણકારી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટમાં શ્રી હરિ વિઠ્ઠલ લખવાનું ભૂલતા નહીં.